રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી લંડનની મુલાકાતે છે। ગુજરાતથી એક પ્રતિનિધિ મંડળ લંડન પહોંચ્યું છે। કોમનવેલ્થ ગેમની તૈયારીના ભાગરૂપે લંડન પહોંચ્યું છે। 2030માં ભારતમાં કોમનવેલ્થના આયોજન સંદર્ભે પ્રવાસ કર્યો છે। શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર પણ પહોંચ્યા છે। એમ થન્નરસન અને બંછાનિધિ પાની પણ લંડનની મુલાકાતે છે। કોમનવેલ્થ ટીમની તૈયારીઓ માટે મુલાકાત કરશે। 3 આઈએએસ અધિકારીનો 31 મેથી 8 જૂન સુધીનો પ્રવાસ છે। વાઇબ્રન્ટ કલર ઓફ ગુજરાત ફ્લોરની સીએમએ મુલાકાત લીધી। સ્વર્ણિમ સંકુલ 1ના પ્રવેશ દ્વાર પર ફ્લોર તૈયાર કરાયો છે। સીએમઓમાંથી મુખ્યમંત્રી ગ્રાઉન્ડ ફ્લોર પર વિઝિટ માટે પહોંચ્યા। સ્વર્ણિમ સંકુલ 1ના મધ્ય ભાગના એરિયાને રિનોવેટ કરાયો છે, જેનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। સ્વર્ણિમ સંકુલ 1માં આયોજન કરવામાં આવ્યું હતું। નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા। મધ્ય ભાગના એરિયાને રિનોવેટ કરાયો છે। સીએમઓમાંથી મુખ્યમંત્રી ગ્રાઉન્ડ ફ્લોર પર વિઝિટ માટે પણ ગયા હતા। સ્વર્ણિમ સંકુલ 1ના પ્રવેશ દ્વાર પર ફ્લોર તૈયાર કરાયો છે, જેનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા હતા। સ્વર્ણિમ સંકુલ 1ના મધ્ય ભાગના એરિયાને રિનોવેટ કરવામાં આવ્યો, જેનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું અને તે પહોંચ્યા હતા।